આપણે બાઉલ લીધું છે એક. હવે આપણે રવો લીધો છે, તો રવો આપણે ઝીણો લીધો છે. જુઓ તમે, ને જાડો રવો હોય તમારી પાસે તો એને તમારે મિક્સરના ખાનામાં દળી લેવાનો, ઝીણો કરી લેવાનો. ને ઝીણો હોય તો ઝીણો જ લેવાનો. તો એક વાટકી આપણે રવો લીધો છે. હવે આપણે એમાં દહીં નાખવાનું છે. તો ઘરનું દહીં છે તો થોડુંક ખાટું દહીં લેવાનું. ખાટું દહીં હશે તો નાસ્તો બહુ મસ્ત બનશે. તો આપણે દહીં લીધું છે. હવે આપણે થોડુંક મીઠું નાખવાનું છે. હવે આપણે પહેલાં મીઠું, દહીં ને રવો ત્રણેય સારી વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે પહેલાં સારી રીતે. તો આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણે શિયાળામાં ખવાય એવો આપણે નાસ્તો બનાવીએ છીએ. તો ટાણે ઠંડીની સિઝન છે એટલે શિયાળો છે. તો શિયાળામાં આપણે જે વસ્તુ હાલતી હોય એ રીતનો આપણે નાસ્તો બનાવવાનો છે આજ. તો આ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે થોડુંક પાણી નાખી દઈએ. તો જે વાટકીમાં મેં દહીં લીધું હતું એમાં જ તે પાણી નાખી અને આપણે લીધું છે. આ રીતે આપણે સારુંથી મિક્સ કરી દેવાનું છે. થોડું થોડું પાણી નાખતા જઈએ અને મિક્સ કરતા જઈએ. આપણે એક હારે પાણી નથી નાખવાનું, એટલે પાછું ઢીલું થઈ જાય. ઢીલું થઈ જાય તોય વાંધો નહીં, પાછું તમે થોડોક રવો નાખીને કટણ કરીએ તો આ રીતે આપણે બનાવી લીધું છે. હવે આપણે આને ઘાટી એને ઢાંકીને 5 થી 10 મિનિટ આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે નાનું મિક્સરનું ખાનું લીધું છે. તો નાનું ખાનું લઈ લેવાનું છે. આપણે 3 મરચાં લીધા છે. તો મીડિયમ તીખા છે, મરચી નથી, મરચાં છે. ને લસણ લીધું છે ને આદું લીધું છે. તો મરચાંના આપણે આ રીતે કટકા કરી નાખીએ. તો શિયાળામાં ખવાય એવો નાસ્તો આજ આપણે બનાવીએ છીએ. તો વિડીયો વચ્ચે તમે સ્કીપ નહીં કરતા, કેમ કે હું વસ્તુ આમાં નાખું છું તો એ ખાસ કરીને બધું જોઈજો તમે. તો આપણે આદુ નાખ્યું છે, આપણે લસણ નાખ્યું છે. તો લસણ તમે ખાતા હોય તો નાખવાનું, ન ખાતા હોય તો નહીં નાખવાનું. હવે આપણે મેથી લીધી છે. તો મેથીના પાંદડા નથી, ડાળખી હતી, થોડી થોડી કૂટી છે. આપણે થોડીક આપણે મેથી નાખવાની છે. હવે આપણે લીલા ધાણા લીધા છે. તો થોડાક આપણે લીલા ધાણા નાખવાના છે. હવે આપણે જીરું લીધું છે તો થોડુંક જીરું નાખવાનું છે. આને આપણે પાણી નથી નાખવાનું, એમને પીસવાનું છે. તો આ મસાલો હું બનાવું છું એ તમે વિડીયો કાપતા નહીં. ને બધી જે વસ્તુ નાખી છે એ ખાસ કરીને જોઈજો તમે. તો આને આપણે પીસી લઈએ. મસાલો આપણે પીસી લીધો છે. તો જુઓ તમે, આપણે આ રીતે મસાલો પીસવાનો છે. એટલે મેં તમને વિડીયો કીપ કરવાની ના પાડી હતી, કેમ કે આ આપણે એક ધારું મિક્સર નથી ફેરવવાનું, ડસકે ડસકે હાંકવાનું છે આપણે. એટલે આ રીતનો મસાલો પીસાઈ જાય. તો જુઓ તમે, નજીકથી દેખાડું છું. તો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ થોડીક વાર. હવે આપણે 10-15 મિનિટ થઈ ગઈ છે. તો ખોલીને જોઈ લઈએ. તો રવો આપણો ફૂલી ગયો છે. જુઓ તમે, પલળી ગયો છે સરસ. હવે આપણે મસાલો બનાવ્યો છે આ મેથી ધાણા ને બધું નાખીને. તો એ મસાલો આપણે બધો આમાં નાખી દેવાનો છે. તો આ રીતે મસાલો તમે બનાવી અને બનાવો તો બહુ સરસ બને છે. તો કાંઈ વારે નહીં લાગતી બનાવવામાં. બધો મસાલો આપણે આમાં નાખી દીધો છે. હવે મસાલો આપણે આ રીતે મિક્સ કરી લઈએ. સારી રીતે મિક્સ કરી લેવાનો છે. અને મીઠું તો આપણે નાખ્યું છે, પણ એ સત્તાઈ શાખી લેવાનું. થોડોક મોળો લાગતો હોય તો તમારે મીઠું નાખવાનું. હવે
હવે આપણે ઘરના મસાલા કરી લઈએ. થોડીક આપણે હિંગ નાખવાની છે, થોડુંક આપણે ધાણા જીરું ભૂકો નાખવાનું છે. હવે આપણે એ મિક્સ કરી લઈએ. હવે આપણે ખાવાના સોડા લીધા છે, તો એ સોડા નાખવાના છે. હવે આપણે એની ઉપર પાણી નાખવાનું છે. હવે આપણે ઢીલું કરી લેવાનું છે થોડું. તો આ રીતે આપણે મિક્સ કરી અને ઢીલું કરી લઈએ. તો બધા મસાલા કરીને પછી આપણે ઢીલું કરવાનું છે. તો જો તમે કલર બહુ મસ્ત લાગે છે, કેમ કે આપણે મેથી ધાણા ને બધું નાખ્યું છે. કસકસરું વાટીને આપણે આવ નથી વાટ્યું એટલે સરસ લાગે છે. તો આ રીતે આપણે જો ઢીલું કરી લીધું છે ને હાલો હવે આપણે ગેસ તરફ જઈએ. હવે આપણે ગેસ શરૂ કરી દીધો છે ને આપણે નાનું તેલ મૂકી દીધું છે. તો તમારી પાસે ન હોય આ રીતનું તો લોઢીમાંય કરી શકો તમે. તો હવે આપણે એમાં તેલ નાખી દેવાનું છે. તેલ નાખીને આપણે આ રીતે તેલાવી લેવાનું છે. તેલ આપણે તેલાવી લીધું છે. હવે આપણે આ એક ચમચો નાખી અને આ રીતે આપણે તેલાવી લેવાનું છે. તો આસો આપણે તેલાવી દઈએ. તો જો તમે આ શાંતિ આપણે ફેલાવી છે. ગેસ આપણે મીડિયમ જ રાખવાનું છે. એને આપણે ગમે એ વસ્તુથી ઢાંકી દેવાનું છે. તો હું ડીશ ઢાંકું છું. હવે આપણે ખોલીને જોઈ લઈએ. જો તમે આપણે સડી ગયું છે ઉપર. હવે થોડુંક તેલ આપણે આ રીતે ઉપર નાખી દેવાનું છે. હવે એને આપણે આ રીતે પલટાવી લઈએ. તો તમે લોઢીમાંય કરી શકો. આ રીતે આપણે પલટાવી લીધું છે. તો હવે આપણે ઢાંકવાની જરૂર નથી. તો આ રીતે જ આપણે સેડવાનું છે. મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો. નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. ને અટાણે ઠંડીનું વાતાવરણ છે, શિયાળો છે, તો ભાજી ને બધી વસ્તુ બહુ સરસ આવે છે અત્યારે. તો આ રીતનું બનાવીને છોકરાને ખવડાવો તો સારું. આમ ભાજી ને એવું છોકરા ન ખાય, પણ આવું બનાવી દો તો એ ખાઈ લે, તો શરીર માટે સારું. તો આ રીતે આપણે બે બાજુથી શેડવી લઈએ. તો આસાનથી પલટી જાય છે, તમે જોવો છો. તો સારી રીતે આપણે બે બાજુ શેડવી લેવાનું છે. ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. આ રીતે આપણે બે બાજુ અલટતે પલટતે આપણે શેડવી લેવાના છે. જો તમે મસ્ત સડી ગયા છે બે બાજુ. તો ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે. મીડિયમ ગેસે જ આપણે શેડવાના છે. તો આ રીતે આપણે સડી જાય એટલે કાઢી લેવાના છે. તો જો તમે નજીકથી દેખાડું તો એક આપણે બની ગયું છે. તો હવે હું તમને બીજું એ દેખાડું. આપણે એમાં નાખીને તો આ રીતે આપણે તેલ નાખવાનું છે. તેલને આપણે ફેલાવી દેવાનું છે. આપણે એક ચમચો નાખવાનું છે અને આ રીતે ફેલાવી દેવાનું છે આસુ. તો સરસ રીતે ફેલાઈ જાય છે. હવે આપણે ફરી થોડીક વાર ઢાંકી દઈએ ને ફરી આપણે ખોલી લઈએ. તો જો ઉપર તમે બહુ સરસ આપણે સડી ગયું છે. તો આ રીતે આપણે તેલ નાખી દેવાનું છે પતલું પાછું. હવે આપણે પલટાવી લઈએ આ રીતે. તો તેલના છાંટા ઉડે નહીં એ રીતે તમારે પલટાવવાનું.
તો હવે આપણે ઢાંકવાની જરૂર નથી. તો હવે આપણે આ રીતે શેડવી લેવાનું છે. આપણે બની ગયો છે નવીન નાસ્તો. તો જો તમે બહુ મસ્ત બને છે ને શિયાળામાં ખાવાની બહુ મજા આવે. તો એ રીતનો આપણે મેથીનો નાસ્તો બનાવ્યો છે. તો આ રીતે બનાવીને ટ્રાય મારજો ને પછી કોમેન્ટમાં મને કહેજો